અને અહીંયા આવેલા તમામ સત્સંગીઓ ભાઈઓ ભાઈઓ તમામના વતી હું પરમ પૂજ્યપાદ ધર્મ ધુરંધર 1008 આચાર્ય શ્રી રાકેશ પ્રસાદી મહારાજ શ્રીના પાવન ચરણોમાં હું વિનંતી કરું કે બાપજી આપ આ સત્સંગ સમાજને ખૂબ રૂડા આશીર્વાદ પાઠવશો તો પરમ પૂજ્યપાદ મહારાજ શ્રી. भव संभव भीति वेदनम सुख संपद करुणा निकेतनम व्रतदान तप क्रियाफलम सहजानंद गुरुम भजे सदा. सर्वावतारी उपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण मंदिर वड़ताल धाम टोरंटो में विराजमान अपना आराध्य इष्टदेव भगवान श्री हरि, श्री राधा कृष्ण देव, श्री लक्ष्मीनारायण देव, श्री धर्मदेव भक्ति माता वासुदेव तेमज श्री विघ्न विनायक देव ने कष्टभंजन देव हनुमान जी महाराज ना 19मा वार्षिक पाटोत्सवनी आ एक दिव्य सभा અને આના અંતર્ગત ગૌસ્વામી તુલસીદાસજી રચિત શ્રી રામચરિત માનસની દિવ્ય કથાનું આયોજન અને કથાના વક્તા પદે વિરાજમાન થઈ આપ સર્વે ભક્તોને જેમણે શ્રી રામચરિત માનસને બહુ મધુર કથાનું શ્રવણ કરાવ્યું છે એવા આપણા ગઢપુર પ્રદેશના ખૂબ એક પ્રખર વક્તા છે, અમારા બહુ સ્નેહી છે, એમનો સ્વભાવ બહુ નિર્દોષ હૃદયનો છે એવા વક્તા મહોદય વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજી સ્વામી ઉપસ્થિત ન્યૂજર્સી વડતાલ ધામમાં રહી અને ઘણા બધા વર્ષોથી અમેરિકાના વિવિધ વિસ્તારોમાં આપણા વડતાલ ધામનો ખૂબ સત્સંગ દ્રઢ કરાવી રહ્યા છે એવા સ્વામી શ્રી રામદાસજી સ્વામી ખાસ ઉપસ્થિત છે. સાથોસાથ કેલિફોર્નિયામાં લોસ એન્જલિસમાં આપણું ડાઉની વિસ્તારમાં વડતાલનું મંદિર છે, એ મંદિર વતી ઉપસ્થિત વિદ્વાન શાસ્ત્રી સ્વામી શ્રી દેવપ્રકાશ સ્વામી, સાથોસાથ હમણાં જેમણે બહુ સરસ વક્તવ્ય આપ્યું એવા બહુ સારા પોતે પણ કથાકાર છે. રામાયણની હોય કે શ્રીમદ સત્સંગી જીવન હોય કે શ્રીમદ ભાગવતજી હોય કે શિવપુરાણ હોય, અધિકની કથાનું જેઓ નિરંતરપણે કરતા હોય છે કથા વાર્તા એવા વિદ્વાન શાસ્ત્રી સ્વામી સત્યપ્રકાશ સ્વામી આવ્યા છે. અમારા વિશ્વવિહારી સ્વામી આવ્યા છે. આમ તો પોતે બેંગ્લોર રહે છે પણ અમારો આગ્રહ એવો હોય કે વિશ્વવિહારી સ્વામી અમારી સાથે અમેરિકાના પ્રવાસમાં હોય તો અમારો 1.5 મહિનો આસાનીથી પસાર થઈ જાય, કારણ કે અમારા ઠાકોરજીના પ્રસાદની વ્યવસ્થા અમારા વિહારી સ્વામી કરે છે. હવે તમે બધા જાણો છો કે 1.5 મહિનો બહુ જ અલગ અલગ ઘર બદલાય પણ કન્સિસ્ટન્ટલી પ્રસાદની જે વ્યવસ્થા કરતા હોય છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે. એ તો બેકગ્રાઉન્ડમાં હોય, એમ ફ્રન્ટમાં ન હોય. સાથોસાથ આ મંદિરની અંદર જેને પોતાનું માની રહ્યા છે પવન સ્વામીની સાથે ઘણી બધી વખત આવ્યા છે, એવું આજે કોઈ હૃદયથી કોઈ પણ સંતને વિશે જો ધન્યવાદ આપવા ઈચ્છું ને તો અમારા લોકેશ સ્વામીને ધન્યવાદ આપવા. જે નિર્દોષ ભાવ છે બહુ અદ્ભુત છે, બહુ અદ્ભુત છે. એ ઘણા સમયથી આવે છે અને બહુ નિરાળાય છે. વચ્ચે એમની પાસે અમેરિકન વિઝા હતા, ખબર નહીં બહુ ભોળા ભાવે કે પાસપોર્ટ ગુમ કરી નાખ્યો. અમારે એ પછી ખોટ છે અમેરિકન પાસે, પણ આજે કેનેડામાં નિરંતર આવે છે અને જે પ્રમાણે રાજુભાઈ વાત કરતા હોઈએ એ જે પ્રમાણે અહીંયા પ્રસાદ ખાસ કરીને મોહનથાળ હોય, ફૂલવડી આદિ જે બનાવે છે, પ્રથમ તો એ સમજવાની જરૂર છે કે એક સંત છે આપણા સંપ્રદાયમાં, સંતનું બહુ મહાત્મા હોય છે, પણ એક સંત મંદિર માટે અને એ પણ વડતાલનું હોય, લક્ષ્મીનારાયણ દેવ ગાદીનું મંદિર હોય, એના માટે જે હૃદયથી જે સંત કામ કરે છે ને, શ્રીજી મહારાજ તો ડાયરેક્ટ રાજી કોઈ સંત પર ઉતરતો હોય, કારણ કે કોઈ માન મોટપ એની કોઈ આશા નહીં. એ જ પ્રમાણે પવન સ્વામી યા ટોરન્ટો મંદિર માટે ખરેખર એની વિનય સ્વામી આ બધા સંતોની બહુ મોટી મહેનત છે. અને વિશેષમાં એમ કહીશ તો ખોટું નહીં ગણાય કે ટોરન્ટો આપણું સ્વામિનારાયણ સત્સંગ મંડળ, એનો સત્સંગ સમાજ લક્ષ્મીનારાયણ દેવની કૃપાથી ભાગ્યશાળી હોય ને તેનું મુખ્ય કારણ છેલ્લા 2-3 વર્ષથી તમારે ત્યાં જે રાકેશ શાસ્ત્રીની જે સેવા છે ને, માટે તમે બ્લેસ છો, બ્લેસ. ભાઈ પરદેશની અંદર પ્રથમ તો ઘડાયેલા સંતોની બહુ મોટી આવશ્યકતા હોય, એમાં તમને રાકેશ શાસ્ત્રી મળ્યા છે ને, તમારું બહુ મોટું ભાગ્ય ગણાય. આ કોઈ સામાન્ય વસ્તુ નથી. મેં એમને ખાસ કરીને ગયા વર્ષે આગ્રહ કર્યો કે તમે શાસ્ત્રી ખૂબ વિદ્વાન છો, સંપ્રદાયની રીતથી બહુ સુપેરે વાકેફ છો, આના સત્સંગને બહુ સારી રીતે જાણો છો,
બધા જ હરિભક્તોને સાથે રાખી તમે આપણા સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ ટોરન્ટોનો બધી જ રીતે સર્વાંગી વિકાસ કરો એવી મેં એમને વાત કરી હતી. મને આજે બહુ આનંદ થાય છે. મંદિરમાં પ્રવેશ કર્યા પછી સીલિંગ અને કાર્પેટ જોઈ અને જે પ્રમાણે તમારો ઉમંગ ઉત્સાહ અને આ બધું ડેકોરેશન જોયું ને, એમ કહેવાનું મન થાય આજે હૃદયથી બહુ અતિશય રાજી થયા છીએ. પણ આપણે અહીંયા અટકવાનું નથી, આપણે આગળ વધવાની વાત. તો રાકેશ શાસ્ત્રીને મારો ખૂબ ધન્યવાદ છે. સાથોસાથ અનિલ પાર્ષદ આવ્યા છે શાસ્ત્રીજી જોડે. હવે ખાસ અહીંની જે કમિટી છે, ઘણા બધા વર્ષોથી હું લગભગ 2007-8 થી આવું છું અહીંયા. અહીંયા આગેવાન ઘણા બધા ભક્તો છે જેમણે પાયામાં આની અંદર બહુ મહેનત કરી છે. અને હાલમાં જે કમિટી છે એમાં અતુલભાઈ હોય, રાજુભાઈ, ધવલભાઈ હોય, રશિકભાઈ, કમલેશભાઈ, શૈલેષભાઈ, મોદી હોય, સુમનભાઈ બેઠા છે. એની પૂર્વે પણ ઇન્દ્રકાંતભાઈ હતા. બધા તમે બધાએ જે ભાવથી વડતાલ ધામ મંદિરનું નિર્માણ કર્યું ને, એ આજે 19 વર્ષે પણ એ કન્સિસ્ટન્ટલી રહ્યું છે ને, એ બદલ તમારી શ્રદ્ધાને પણ મારા આજે બહુ હૃદયથી ધન્યવાદ છે. બહુ સરસ કામ થયું. સાથોસાથ અહીંયા જે યુવક મંડળ તૈયાર થયું, લક્ષ્મીનારાયણ દેવ યુવક મંડળ, રાકેશ શાસ્ત્રીએ ખૂબ એની પાસે મહેનત કરી છે. અને એ દર્શન થાય. ગઈકાલે એરપોર્ટ ઉપર બહુ મોટી સંખ્યામાં બધા ગુલાબી જબ્બાવાળા યુવકો આવ્યા અને જોઈને મને બહુ આનંદ થયો. આમ તો એમણે મને વાત કરી 5 આવે, મને તો 5 આવે કે 1 આવે 2 આવે, આપણે બધી વસ્તુથી પર છીએ. આમાં કેવું છે, બહુ શો ઓફ જ્યારે તમે કરો છો ને ત્યારે હેતુ ફેર થઈ જાય છે. પણ જ્યારે શ્રદ્ધાથી, દિલથી મોટી સંખ્યામાં યુવાનો આવે એરપોર્ટ ઉપર આવે ગમે ત્યાં, એ જોઈને આનંદ થાય. કારણ કે આપણને એમ લાગે કે નહીં, હવે આપણો સત્સંગ બહુ યોગ્ય દિશામાં ચાલે છે. તો યુવક મંડળના જેટલા પણ આપ સૌ યુવાનો છો, જે અહીંયા સ્ટડીના માધ્યમથી આવ્યા છો, ધીરે ધીરે મહેનત કરી રહ્યા છો, પીઆરની તૈયારી કરી રહ્યા છો, ત્યારે એવા સમયમાં લક્ષ્મીનારાયણ દેવના ચરણ કમળમાં હું હૃદયથી પ્રાર્થના કરું. આમ તો લક્ષ્મીનારાયણ દેવ છે ને, આ લોકની ભક્તિ માટે શ્રીજી મહારાજે પધરાયા છે. આપણે આ લોકમાં આવી, આપણું આયુષ્ય 25, 50, 100 વર્ષનું હોય, એ દરમિયાન લોકના વિવિધ પદાર્થોને ભોગવવા માટે શ્રી હરિએ લક્ષ્મીનારાયણ દેવ પધરાયા છે. કારણ કે શ્રીજી મહારાજનો મત એવો છે કે અમે તો કોઈને ગામ ગરાજ, દીકરો, ધનધાન કે અમેરિકાના વિઝા દેવા માટે ન થાય. અમે તો જીવાત્માના કલ્યાણ માટે આવ્યા છીએ. પણ અમારા ગુરુ રામાનંદ સ્વામી પાસેથી અમે વરદાન માંગ્યું છે કે તમારો આશ્રિત દુઃખી ન થાય, એના માટે અમે દેવ પધરાવીએ છીએ. દેવ સાક્ષાત છે. અને આપ સૌ જાણો છો, શ્રી હરિચરિત્રામૃત સાગરમાં મહારાજે કીધું કે વૈકુંઠમાં જે શ્રી લક્ષ્મીનારાયણ દેવ છે તે જ સાક્ષાત લક્ષ્મીનારાયણ દેવ અમે વડતાલ ધામમાં પધરાવીએ છીએ. જે કોઈ આવીને શ્રદ્ધાથી આની સેવા કરશે, એનો ભાવ પૂરા કરશું, તો એ લક્ષ્મીનારાયણ દેવના ચરણમાં હું હૃદયથી પ્રાર્થના કરું. અહીંયા રહેલા જેટલા પણ યુવાનો છે, જેટલા આવી રહ્યા છે, જેટલા આશાથી આવી રહ્યા હોય, જેના માતા પિતાએ ખૂબ એની પાછળ મહેનત કરી હોય, એવા તમામ નવયુવાનોની તમામ મનોકામના હે લક્ષ્મીનારાયણ દેવ આપ પૂર્ણ કરો, એ મારી હૃદયથી પ્રાર્થના કરું. ઘણો બધો કાર્યક્રમ બહુ છે. આજે તો ધજાની ઉછામણી થઈ, એમાં બધા ઘડી ચડીને લાભ લીધો. આ ઉત્સવની અંદર કોઈ કથાના યજમાન થયા છે, કોઈ તમામ પ્રકારની રસોઈ, કોઈ સંતના પૂજનના યજમાન થયા હોય, અને રસિકભાઈ બધા કાયમ સેવા કરતા હોય છે. અને જે પ્રમાણે હમણાં હરિભક્તોને બોલાવવામાં આવ્યા, જપનને બોલાવવામાં આવ્યા, અને પિતાશ્રી જાગૃતભાઈ આવ્યા છે, ઇન્ડિયાની બધા બહુ આમ નિષ્ઠાવાળા છે. નિષ્ઠા કેવી, પાછી ભરે નહીં એવી. મહારાજ કે એક વખત નિશ્ચય થઈ ગયો કે આ લીમડાનું વૃક્ષ છે, પછી કોઈ એમાં બ્રહ્માંડિક આવીને પણ ફેર પાડવાની ઈચ્છે ને, તો પણ જેની ઈચ્છા ફેર પડે નહીં ને, એવો જે ભક્ત હોય શ્રેષ્ઠ હોય. એવા નિષ્ઠાવાળા ભક્તો બેઠા છે. જબરદસ્ત એ ભીડો છે. ત્યારે તુલસીદાસજીની ચોપાઈ છે कि चित्रकूट के घाट पे भाई संतन की भीड़, तुलसीदास चंदन से तिलक करे रघुवीर. એમાં કહેવાનું મન થાય કે વડતાલ ધામ ટોરન્ટોમાં ભાઈ ભક્તન की भीड़. જબરદસ્ત આ ઉત્સાહ અને માહોલ આ પરમાત્માની કૃપા હોવી જોઈએ. બાકી ઘણી સભામાં કેવું થાય, બહુ મોટી સભા હોય, આપણે સંપ્રદાયની પ્રામાણિક વાતો કરતા હોઈએ, શાસ્ત્ર સંમત, અને છતાંય કોઈના ચહેરા પર હરખની એક રેખા ન બદલાય, ત્યારે આપણને એમ થાય કે પ્રોબ્લેમ લાગે છે કે આપણા કહેવામાં કે એના સમજવામાં. હરિચરિત્રામૃત સાગરમાં શ્રીજી મહારાજે કીધું કે ભવ બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ એવો આવો દિવ્ય સત્સંગ પામીને પણ જે મનુષ્યના હૃદયમાં હર્ષ ઉત્પન્ન થતો નથી ને, સમજવાનું કે એને કાંઈક નડે છે. પણ અહીંયા બેઠા પછી મને એવું દ્રઢપણે મનાય છે કે તમને કઈ નડતું નથી, તમે તો ઉત્સાહી ઉમંગી ભક્તો છો. ભગવાનને પ્રાર્થના તમારી શ્રદ્ધાના કારણે સત્સંગનો ખૂબ સારો વિકાસ થાય.
આખું વર્ષ વડતાલ લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દીના ઉપક્રમે આપણે બધા ઉજવી રહ્યા છીએ આખા વર્ષ દરમિયાન તમામ નાના મોટા પ્રસંગો. લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી આવી રહ્યો છે ને એ આપણા બધા માટે ગુડ લક લઈને આવ્યો છે. અને એના પ્રતાપે આવતા સાલ તમારો 20 વર્ષનો ઉત્સવ થશે ને એ પણ અતિ ભવ્ય થશે એવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે. મૂળ સંપ્રદાય આપણે બોલીએ છીએ, મૂળ ઓરિજિનલ. આ કોઈ ફેબ્રિકેટેડ, ફેક, ડુપ્લિકેટ, પોતાની મનોકલ્પિત ભાવનાથી ઉત્પન્ન કરેલો સત્સંગ નથી. સંપ્રદાયનો એક અર્થ થાય ગુરુ પરંપરા, જેની વાત હમણાં સ્વામીએ કરી. શ્રીજી મહારાજે ગુરુ પરંપરાનું વર્ણન કર્યું છે. સંપ્રદાય એને જ કહેવાય કે જેનો સ્થાપક જે હોય ને, યાવત ચંદ્ર સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી એ સંપ્રદાયની રીતમાં ક્યારેય ફેરફાર ન થાય એને જ સંપ્રદાય કહેવાય. અને સંપ્રદાયની રીત પ્રમાણે આપણે બધા બેઠા છીએ, કોઈ કલ્પિત મતને આપણે બધા અનુસરતા નથી. ત્યારે એ મૂળ સંપ્રદાયનો ઉત્સવ આવી રહ્યો છે વડતાલ. એ શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી ઉત્સવ આવી રહ્યો છે. ઉત્સવનું ટાઇટલ જ શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી છે. બાકી ટાઇટલ ઉપરથી ખબર પડે કે આ ઉત્સવ કોનો થઈ રહ્યો છે. ઘણીવાર નામ પરમાત્માનું હોય, ટાઇટલ પોતાનું હોય. આ જગતનો ઢાળ કેવો છે, લોકોને આકર્ષિત કરવા માટે લોકો પોતાની રીતે ઘેર પ્રકારે વ્યક્તિ માત્ર પોતાને પૂજાવાનો એક દંભ અને ડોળ કરતો હોય. એવા સમયમાં પણ 200 વર્ષ પછી પણ ભગવાન સ્વામિનારાયણની કૃપાથી આજના સત્સંગીઓ એ જ પ્રમાણે વર્તે છે ને, એ ભગવાનની મોટી કૃપા છે. તો એ પ્રમાણે આપણે ઉત્સવ ઉજવવાનો છે. વડતાલના ઉત્સવ માટે વડતાલ ટેમ્પલ બોર્ડ, કોઠારી, ચેરમેન, આગેવાન સંતો બધાએ ભેગા મળીને એવું નક્કી કર્યું કે આ 200 વર્ષના ઇતિહાસમાં આવો ભવ્ય ક્યારે ઉત્સવ ઉજવવાનો ન હોય એવો ઉત્સવ આપણે ઉજવવો છે. એના માટે 600 કરતા પણ વધારે વીઘા જમીનનું સંપાદન કરી એનું લેવલિંગ કામ આજની તારીખમાં સંપૂર્ણ થઈ ચૂક્યું છે. 50,000 કરતા પણ વધારે માણસો બેસી અને ભગવાન સ્વામિનારાયણનો દિવ્ય ગ્રંથ શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળે એવો સભા મંડપ તૈયાર થનાર છે. હવે તાળીઓ તો પડી તમે પડી 50,000 થશે કેમ? ત્યાંથી ક્યાંક આનું યોગદાન આવવું જોઈએ કે નહીં? ભગવાનની કૃપા થશે તો આવશો તમે, અને છતાંય ન આવો ને તો ઓનલાઈન દ્વારા એવું શું નિહાળી શકશો. પણ એમાં એક કન્ડિશન, એક ઘરે વખતે 10 એવા હરિભક્તો જે નવા હોય ને એને એમ કહેવાનું કે અમારો વડતાલનો ઉત્સવ છે એ આપણે બધાએ સાથે માણીને નિહાળવાનો છે. જો બધા સાથે મળીને સંકલ્પ કરીએ ને, આજે વડતાલની સ્થિતિ કેવી છે, પહેલાની વાત જુદી હતી. જેમ અત્યારે આજે આજનો દિવસ ઇમ્પોર્ટન્ટ છે. આજે મોદી સાહેબ ત્રીજી વખત શપથવિધિ સમારોહની અંદર ભારતના યશસ્વી પ્રધાનમંત્રી તરીકે શપથ લઈ રહ્યા છે. આપણા માટે ગૌરવની વાત છે. આપણે બધાએ જોયું કે શ્રી રામ જન્મભૂમિનો એક મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થયો ભવ્ય. આખા વિશ્વમાં જેટલા પણ હિન્દુ સનાતન ધર્મના ભક્તો વસતા હોય બધાએ ઉમંગ ઉત્સાહથી પ્રતિષ્ઠામાં ભાગ લીધો, પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ. લગભગ દરેકે પોતાના ઘરમાં શ્રી રામની ઝંડી ફરકાવી છે. તો આપણો વડતાલ છે ને સંપ્રદાયનું કેન્દ્ર છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં કરવાના બધા જ કામો ત્યાં કર્યા છે. આજ્ઞા કહેતા શિક્ષાપત્રી, ઉપાસના કહેતા હરિકૃષ્ણ મહારાજ અને પરંપરા કહેતા આચાર્ય પદનું સ્થાપન શ્રીજી મહારાજે વડતાલમાં કર્યું છે. વડતાલ માટે મહારાજને એ વિશે સંતો કહેતા કે સૂતા બેસતા સર્વે કાળ વહાલો સંભાળે છે વડતાલ. જેમ ઘરને સંભાળે પ્રવાસી તેમ વડતાલને અવિનાશી. વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું સર્વોચ્ચ તીર્થધામ છે. માટે અમારી તો એવી હૃદયની ઈચ્છા એવી હોય કે જેના ગળામાં સ્વામિનારાયણની ઘંટી હોય, જે સ્વામિનારાયણ ભગવાનને રાજી કરવા માટે સત્સંગમાં કામ કરતો હોય એવા તમામ વ્યક્તિનો ઉત્સવ છે. માટે ઉત્સવમાં પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ ભાગ લેવો ઇમ્પોર્ટન્ટ છે. અને આપણે ભાગ્યશાળી છીએ કે આપણી પાસે 1300 કરતા વધારે સંતો છે. આને તો તાળી પાડો. 1300 એટલે ખબર છે? 1300 એટલે શું થાય? દાન દેવું બહુ આસાન છે, પણ એકમાત્ર વારસો એ પુત્રનું દાન દેવું ને એનાથી કોઈ બીજી વાત હોઈ શકે નહીં. બે ગાડીમાં અને બીજા નીકળી ગયેલા તો આપણે ગણતા જ નથી. બરોબર છે? જે સ્વામિનારાયણની દ્રષ્ટિથી ગયો ને ગયો, એ પોતાના મનમાં ગમે તેમ વર્તતો હોય. શ્રીજી મહારાજ કે સત્સંગમાં રહી સત્સંગની રીત પ્રમાણે વર્તે છે ને એ જ કલ્યાણનો અધિકારી છે. બાકી બધા ફાંફા મારે છે. કોઈ પોતાના મનમાં અહીંયા ગમે એવો મોટો રાજા માને, પણ ઉપર કોઈનું હાલે નહીં. અને બહુ કોશિશ કરો તો કદાચ બહુ તો એના પ્રેસિડેન્ટ સાથે કદાચ તમને લંચ ડિનર કરવાનો ચાન્સ મળે, પણ એનું ફળ કેવળ લોક પૂરતું છે. બુદ્ધિશાળી હરિભગત એ છે કે જે પોતાનો પરલોક સુધારવા માટેનો પ્રયાસ કરે. તો આપણો મૂળ સંપ્રદાય જે છે ને એ કલ્યાણનો છે. એક
કાયમ યાદ રાખવાના. તો 1300 સંતો છે આપણી પાસે, એમાંથી લગભગ 500 કરતા તો સંતો છે ને શાસ્ત્રીનું ભણેલા છે. શાસ્ત્રી એટલે બેચલર ડિગ્રી. આના માટે તાળી તો મોટી મારે વિદ્વાન કોઈ વિદ્વાન હોય ને એ પૈકીના રાકેશ શાસ્ત્રી પણ છે. કોઈ વિદ્વાન દ્વારા કોઈ પણ સંપ્રદાયની પુષ્ટિ થતી હોય છે. કોઈ પણ વિદ્વાન હોય ને, સ્વામિનારાયણ ભગવાને એવું કીધું મુક્તાનંદ સ્વામીને કે જે સંપ્રદાયની અંદર એના ઈષ્ટદેવના જન્મથી આરંભીને અંતર ધ્યાન થયા સુધીના ચરિત્રનું વર્ણન કરનારા શાસ્ત્રો હોય ને, એ જ શાસ્ત્ર પાછળ ગાળે એટલે પાછળથી એ જ શાસ્ત્ર દ્વારા સંપ્રદાયની પુષ્ટિ. હવે શાસ્ત્ર તો હોય પણ એ શાસ્ત્રનું યોગ્ય વર્ણન કરનારા જ્યાં સુધી વિદ્વાન ના હોય પંડિત, ત્યાં સુધી બધું લખાવવું પડે. તો વર્તનગાદી બહુ બ્લેસ્ડ છે કે એની પાસે આવા વિદ્વાન સંતો છે. હવે એટલા બધા વિદ્વાન સંતો છે, કર્મઠ છે, જ્ઞાની, તપસ્વી, ધ્યાની, શાસ્ત્ર રચનારા, સંપ્રદાયના મૂળ મતને પ્રવર્તાવનારા, ઓરિજિનલ વાતને ડંકાની ચોટ પર કહેવાનારા આપણી સંતો છે. આપણા વડતાલ મંદિરના મુખ્ય કોઠારી છે ને, એ પીએચડી ડિગ્રી હોલ્ડર છે, એ ડોક્ટર સંત વલ્લભદાસજી સ્વામી. એવા પાછા એક નથી, એવા પાછા ઓછામાં ઓછા 10 સંતો આપણી પાસે ડોક્ટરની ડિગ્રી વાળા સંતો છે. આમાં કળિયુગ હોય ને, કળિયુગમાં કેવું હોય, ગોબેલ્સ પ્રચાર બહુ હોય. ગોબેલ્સ પ્રચાર ખબર છે? નાઝીના ટાઈમમાં, હિટલરના ટાઈમે ગોબેલ્સ હતો. ખોટું બહુ ફેલાવતો, બહુ મોટેથી ખોટું બોલો ને સાચું થઈ જાય. એમ ઘણી વાર શું થાય, કળિયુગમાં જોરશોરથી બધા પ્રચાર કરીને પોતાનો મત પ્રસ્થાપિત કરતા હોય. અમારી વાત સાચી છે, અમારો મત સાચો છે, અમે જે કહીએ છીએ એ જ સત્સંગ છે, અમે જે સ્વામિનારાયણ પ્રવર્તાવીએ છીએ એ જ સ્વામિનારાયણ હાજર છે. એ તો સમય આવ્યા ત્યારે ખબર પડે. તો હમણાં ગયા વર્ષે આપણા વિદ્વાન ડોક્ટર સંત વલ્લભ સ્વામી, આપણા વિદ્વાન રાધોપી સ્વામી, તેમજ સંપ્રદાયના લગભગ 10 થી 12 સંતો, હરિઓમ સ્વામી હોય, ભાનુપ્રકાશ શાસ્ત્રીજી હોય, ભક્તિ પ્રકાશ શાસ્ત્રીજી હોય, આ બધા સંતોને સાથે રાખી કાશીમાં એક શિવ અને નારાયણ બે ઉપર એક સરસ મજાનો સેમિનાર થયો 3 દિવસનો. એ સેમિનારમાં 200 કરતા પણ વધારે વિદ્વાનોએ એમાં પાર્ટિસિપેટ કર્યું. બધા એની અંદર એમાં શિવની વાત તો ખાલી થોડીક થઈ, બાકી બધી સ્વામિનારાયણની વાત થઈ. અને જ્યારે આપણા સંતોએ, વિદ્વાન સંતોએ, એમાં ખાસ કરીને 3 યુનિવર્સિટીના તો ચાન્સલર પણ હતા. આપણા વિદ્વાન સંતોએ શાસ્ત્ર આધારિત સતાનંદ સ્વામી હોય, બધા નિત્યાનંદ મુનિ વગેરે પંડિતોના જે મતાનુસાર શાસ્ત્રની જ્યારે વાત રજૂ કરીને, ત્યારે એકી સુરે કાશીના તમામ વિદ્વાન પંડિતો, બ્રાહ્મણોએ એકી સુરે વાત કરી કે ઓરિજિનલ સ્વામિનારાયણ સંપ્રદાય જે વડતાલ લક્ષ્મીનારાયણ દેવની ગાદી અને અમદાવાદની ગાદી છે ને, તે જ વૈદિક છે અને તે જ પ્રમાણિક છે. પૈસાના જોરે અને ડિગ્રી લઈ હોય પણ એનો કોઈ મતલબ નથી. સત્ય સનાતન છે. સત્યને 1000 વર્ષ સુધી દાટી રાખો ને, એક દિવસ સત્ય બહાર નીકળે ને, ત્યારે સત્યનો પ્રકાશ આખા વિશ્વમાં થાય. એમાં મૂળ સંપ્રદાયની ગરિમાની વાત છે. એના માટેનો ઉત્સવ છે. આખો ઉત્સવ શોભાજીનો નથી. ઉત્સવમાં મૂળ સત્સંગ, શ્રીમદ સત્સંગી જીવનની કથા થશે, ગ્રંથની મૂળ સંપ્રદાયની વિચારધારા પ્રમાણે 200 કુંડી યજ્ઞ થશે. ભવ્યથી ભવ્ય પ્રદર્શન થશે કે જેની અંદર હિન્દુ સનાતન ધર્મનું દર્શન થશે. આજે ઘણા એવો આક્ષેપ કરતા હોય કે એનું કારણ શું? આપણામાંથી જે નીકળી ગયેલાની જે વાર્તાઓ હોય ને, એને લઈને લોકો જે કઈ વાર્તા કરતા હોય, તમે જાણો છો ને, ઉપદ્રવ થયો તો ગયા વર્ષે હનુમાનજી મહારાજને લઈને. જ્યારે આપણો હિન્દુ સનાતન ધર્મના પાવરપ્રૂફ આપણો સત્સંગ છે, વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્યને માનનારી વાત છે. હનુમાનજી મહારાજ સ્વામિનારાયણના કુળદેવ છે, આખા સ્વામિનારાયણ સંપ્રદાયના સત્સંગીના કુળદેવ છે. તો શ્રીજી મહારાજે તો હિન્દુ સનાતન ધર્મને પુષ્ટ કરવા સારું સંપ્રદાયની સ્થાપના કરેલી છે. ઘણા લોકો પોતાના હેતુને સર કરવા માટે વિવિધ પ્રકારની વાત કરતા હોય, ત્યારે હિન્દુ ધર્મનું દર્શન થાય વિરાટ, એવું એક વિરાટ પ્રદર્શન લગભગ 30 થી 40 એકડમાં એનું નિર્માણ થનાર છે. એમાં સ્વામિનારાયણ સંપ્રદાયનું દર્શન થશે. અને હમણાં રાકેશ શાસ્ત્રી વાત કરી ને કે આપણું વડતાલનું 18મું વચનામૃત, એની પણ બહુ બ્યુટીફુલી દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી એની પ્રસ્તુતિ થશે. હું તમામ હરિભક્તોને ભલામણ કરું કે આપણે જીવનમાં બીજું બધું તો બહુ બિઝી હોઈએ છીએ, કેનેડા આવ્યા છીએ, તો જેમ આપણને PR થવાનું જ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, સહેજે થઈ જાય, કોમ્પ્લિકેટેડ હોય છે,
પણ એ કેવું થઈ જાય છે, એમ આપણને જે સત્સંગ આપણું હોય ને એનું પણ થોડું જ્ઞાન આપણામાં હોવું જોઈએ. એના માટે બેઝિક નોલેજ શિક્ષાપત્રી છે, શિક્ષાપત્રી વાંચો, શ્રી ભક્તિ ચિંતામણી વાંચો, સત્સંગી જીવન વાંચો અને વચનામૃત. એમાંય વળી વડતાલનું એક 18 નંબરનું વચનામૃત છે, ખાસ બધા વાંચજો. એની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાનો મત પ્રદર્શિત કર્યો છે. આ બધી વસ્તુ આપણે લોકો સમક્ષ લઈ જવી પડશે. સજ્જન માણસોની નિષ્ક્રિયતાના કારણે દુર્જનો ભાવતા હોય છે, આ તો ખબર છે ને. આજે મોદી સરકારના કારણે કેમ બધું સ્ટ્રોંગ એકદમ એટમોસ્ફિયર ક્રિએટ થયું છે. તેમ આપણે ભેગા મળીને જો એક સરખી ભાવનાથી સત્સંગ કરીશું અને એવી રીતે કરશું ને, તો આ વડતાલનો જે દ્વિશતાબ્દી ઉત્સવ છે ને, એ આખો વૈશ્વિક લેવલે એનો પ્રભાવ પડે ને એવો ઉત્સવ થશે. કન્ડિશન બધાએ ભેગા થવું પડશે. અહીંયા તમારે જેટલા સંત મંડળ આવે ને બધા ભલામણ કરવાની, સ્વામી આખું વર્ષ તમે આપણી સંસ્થાની તો વાત કરતા હોઈએ છીએ, આપણે કરીએ કે ન કરીએ? આપણે પણ ભૂવો ધોને તો નાળિયેર કે હું આચાર્ય મારે વડતાલ કહું છું તો હું તો વડતાલની વાત કરીશ, રાજુ કે મને બીજી વાતો કરવાની નથી. તો જે મંડળો આવે બધાને આપણે ભલામણ કરવી પડે, સ્વામીજી આ વખતે વડતાલની વાત કરો, વડતાલના મહિમાની વાત કરો, વડતાલમાં શ્રીજી માજે કઈ કઈ લીલાઓ કરી એ કરો, અને વડતાલ ઉત્સવ બધા પાર્ટિસિપેટ થાય એવી સુંદર મજાની પ્રેરણાવાળી વાત કરો. આવું આપણે ભેગા મળીને કરશું ને તો 20 કોષનો પ્રવાહ થાય. બાકી નર્મદાજીની કેનાલ નીકળે છે ને તો સહસ્ત્ર ધારા વહેંચાઈ જાય, મૂળ સ્થાને પહોંચે ને એટલે પાણી માંડ પડતું ઓછું. વાત આ છે, આપણે મૂળનું પરિવર્તન કરવાનું છે. વડતાલ મહોત્સવ, પછી નેક્સ્ટ યર આચાર્ય સ્થાપન મહોત્સવ સેમ કાર્તિક મહિનામાં. આ વખતે કાર્તિકીમાં 7 નવેમ્બર થી 15 નવેમ્બર 9 દિવસ ઉત્સવ ચાલશે. પહેલા દિવસે ભવ્યથી ભવ્ય પોથયાત્રા નીકળશે. આની અંદર ઘણા બધા કાર્યક્રમો થશે. મહિલા મંચ, બાલ મંચ, યુવા મંચ અને બાલ મંચ ભેગો કરીને 1 લાખ યુવાનો બાળકો ભેગા થાય એવો સંકલ્પ આપણે કર્યો છે. બાલિકા યુવતીઓનો મંચ ગાંધીવાલાશ્રીના માધ્યમથી, સાંખ્યોગી બહેનોના માધ્યમથી થશે. જેમ આપણી પાસે સંતો જાજા છે ને, આપણી પાસે સાંખ્યોગી બહેનો પણ લગભગ 400 કરતા પણ વધારે સાંખ્યોગી બહેનો અત્યારે હાલમાં સત્સંગમાં કાર્યરત. હવે આ સાંખ્યોગી બહેનોની પરંપરા કેવલ આપણા મંદિરમાં જોવા મળશે તમને, આપણા સંપ્રદાયમાં. આપણા સ્વામિનારાયણનું કોઈ કામ આટલું પણ કચાસ વાળું હોય નહીં. જ્યારે જીવના કલ્યાણની વાત આવે તો જીવમાં બંને આવે, સ્ત્રી અને પુરુષ બેય આવે. અને કલ્યાણ માટે મહારાજે મંત્રનું એક વ્યવસ્થા કરી છે કે આચાર્ય મહારાજ મંત્ર આપે પુરુષોને, તો સ્ત્રીઓને કોણ મંત્ર આપે? એટલા માટે આચાર્ય ગ્રહસ્થ બનાવ્યા કે આચાર્યને જે ધર્મપત્ની હોય, જેને લક્ષ્મી સ્વરૂપા કહેવાય, એ બહેનોને ગુરુ મંત્ર આપે. એના કારણે મૂળ જેવી ક્યાંય વ્યવસ્થા નથી. એમાંથી નીકળી ગયેલા જેટલા પણ છે બધા સાધુ દ્વારા પ્રવર્તિત સંસ્થાઓ છે. ત્યાં પૂછવામાં આવે કે તમે તો સ્ત્રી ધર્મના ત્યાગી છો, તો તમારે ત્યાં સ્ત્રીઓને મંત્ર કોણ આપે? તો શું સ્ત્રીઓએ મંત્ર નહીં લેવાનો, એને કલ્યાણ નહીં કરવાનું? શું એ કલ્યાણના અધિકારી નથી? હકીકત તો એ છે કે વર્તમાન સમયમાં કોઈ પણ સત્સંગની અંદર 2/3 કરતા પણ વધારે સંખ્યા કોઈની હોય નથી, બહેનો ભક્તોની હોય છે. સંભવ જ નથી. આ સત્સંગની વિરાસત છે, આ સત્સંગનો વારસો છે, એના જતન માટેની કોશિશ છે. એટલે આચાર્ય સ્થાપનનો ઉત્સવ આવશે નેક્સ્ટ યર આવશે 2025 માં. ત્યાર પછી તરત ફેબ્રુઆરી 26 માં ભગવાન સ્વામિનારાયણ વડતાલમાં જે શિક્ષાપત્રી લખી એનો વસંત પંચમીનો 200 યર્સ ઉત્સવ આવશે. ત્યાર પછી ધોલેરામાં શ્રી મદન મોહનજી મહારાજે પધરાવ્યા એના 200 યર્સનો ઉત્સવ આવશે. એની પછીના વર્ષે જૂનાગઢમાં ભગવાન સ્વામિનારાયણ શ્રી રાધારમણ દેવ અને મહાપ્રતાપી એવા સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા એનો ઉત્સવ આવશે. હવે આ બધા કેવી મૂર્તિઓ છે ખબર? આ હાઈ વોલ્ટેજ મૂર્તિઓ છે. આની અંદર ભગવાન સ્વયં રહ્યા છે. અને કળિયુગની અંદર એવું કહેવાય કે જ્યાં વિજ્ઞાન એમ કહે કે કોઈ ડોક્ટર એમ કહે કે તમારા દંપતીને સંતાન નહીં થાય, પણ એ દંપતી જો હૃદયથી, શ્રદ્ધાથી, શુદ્ધ ભાવથી સિદ્ધેશ્વર મહાદેવની આગળ પ્રાર્થના કરે, મહાપૂજા કરે ને, તો ઘોર કળીકાળમાં પણ સિદ્ધેશ્વર મહાદેવ એને સંતાન આપે. સ્વામિનારાયણ ભગવાનનો આ કિતાબ છે. મારી વાત એક કરું, લક્ષ્મી પ્રસાદી મહારાજને યાદ કરવામાં આવ્યો કે વડતાલના ચોથા મહારાજ શ્રી આચાર્ય મહારાજ નાની ઉંમરે બેઠા. શાસ્ત્રી કીધું 9 વર્ષે બેઠા, પણ 7 વર્ષની ઉંમરે બેઠા હતા. 10 વર્ષ રહ્યા, 17 વર્ષની ઉંમરે એમને પદત્યાગ કરવાનો વારો આવ્યો.
કોઈ પણ સંજોગોમાં. એ વખતે એવી પ્રમાણિકા ચાલતી હતી કે રઘુવીરજી મહારાજ એ પણ નિસંતાન હતા. ત્યાર પછી આચાર્ય શ્રી ભગવત પ્રસાદજી મહારાજ એ પણ નિસંતાન હતા. ત્યાર પછી આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજ કે જે વડતાલ ગાદીના ત્રીજા આચાર્ય મહારાજ સૌથી વધારે પોપ્યુલર અને જેમણે સંસ્થા માટે ખૂબ કામ કર્યું એ હતા, એ પણ નિસંતાન. એટલે લક્ષ્મી પ્રસાદજી તો નાની ઉંમરે ગાદીએ બેઠા હતા, પણ એમને એવું ભાવ કે વડતાલની ગાદી પર જે આચાર્ય વિરાજમાન હોય છે સંતાન નથી હોતું તો શું કરીએ. તો મોટા સંતોએ કીધું શ્રીજી મહારાજે જુનાગઢમાં સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે, રાધા રમણ દેવ પધરાવ્યા છે, ત્યાંની પ્રાર્થના કરો. તો લક્ષ્મી પ્રસાદજી મહારાજ ત્યાં સંતો સાથે ગયા, ત્યાં સંકલ્પ કર્યો, મહાપૂજા કરાવી અને પ્રાર્થના કરી અને સિદ્ધેશ્વર દાદાને વચન આપ્યું જો તમે દીકરો આપશો ને તો એનું નામ રાધા રમણ પાડીશ. અને એની કૃપાથી દીકરો થયો અને મારા દાદાનું નામ શ્રી રાધા રમણ પ્રસાદ પાડવામાં આવ્યું. અમારો કહેવાનો ભાવ એ છે કે શ્રીજી મહારાજે દેવો આપ્યા છે. અનંત કોટી બ્રહ્માંડના ધણી પુરુષોત્તમ નારાયણ જે મૂર્તિની છાતીમાં અંગૂઠો દબાવીને ગેરંટેડ પ્રોમિસ આપે ને એ ગેરંટી વર્ષો વર્ષ નહીં અખંડ રહે એવી મૂર્તિઓ આપણી પાસે છે. છેલ્લું મંદિર જ્યાંથી શાસ્ત્રી સ્વામી પધારી રહ્યા છે ગઢપુર, કે જ્યાં મહારાજે પોતાનું ઘર માનીને રહ્યા. દાદા ખાચરનો પરિવાર એ લીંબુ વૃક્ષની નીચે મહારાજે વચનામૃતો કહ્યા. એ ગઢપુર પરથી શ્રી ગોપીનાથજી મહારાજનો 200 વર્ષનો ઉત્સવ આવશે. આ બધો જ કાર્યક્રમ 5.5 વર્ષમાં પૂરો થઈ જશે. એટલે આપણે પંચવર્ષીય યોજના કરવાની છે. આ 5 વર્ષ દરમિયાન ધામ ધમાવીને મૂળ સંપ્રદાયનો પ્રચાર પ્રસાર તમામે કરવાનો છે. આપણે કરશું ને, અને જો મૂળ હોય ને ઓરિજિનલી સિસ્ટમ સમજવા જેવી છે. આ મંદિર આમાં જો નંદ સંતોની પરંપરા છે, આમાં તમને બધા નંદ સંતોના પ્રમુખ નંદ સંતોના દર્શન થશે. મુક્તાન સ્વામી, ગોપાલ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગુણાતીતાન સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કળ સ્વામી આદિ આ બધું આચાર્ય પરંપરા છે. આ બધું શ્રીજી મહારાજના તમામ ચરિત્રો લાગ ભાગ વગર મૂકવામાં આવ્યા છે. બાકી કાળા માથાનો માણસ જ્યારે પોતાનું મંદિર કરે છે ને ત્યારે પોતાની રુચિ પ્રમાણે કરે છે. એ પરમહંસની પરંપરામાં પોતાની રુચિ પ્રમાણેની પરંપરા મૂકે છે. જો શ્રીજી મહારાજે કોઈ જગ્યાએ કોમ્પ્લેક્સ રાખ્યો ન હોય, એ પોતે એમ કહેતા હોય કે શિવાલય આદિ કાવ્યનું દર્શન કરવું, શ્રીમદ ભાગવતજીની કથા વાંચવી, દ્વારકાધીશના દર્શન કરવા, જગન્નાથપુરી વિશે જવું, એ જો લાગભાગ ન રાખતો હોય તો આપણે એના આશ્રય તરીકે કેમ રાખવું? તો મૂળ સંપ્રદાયની આ પરંપરા છે. એટલે મંદિર ભલે નાનું હોય, એ નાનાથી કોઈ મતલબ નથી, પણ આ જેમાં અર્જુને મત્સ્ય વેદ કર્યો હતો ને એમાં સીધું જ મંદિર ડાયરેક્ટ વડતાલ લક્ષ્મીનારાયણ દેવનું છે. માટે સીધું ડાયરેક્ટ આમાં જેને સેવા કરી બધા ભાગ્યશાળી છો. હવે સમય આપણો થઈ ગયો. મને તો 12:30 ની ઉમ્મીદ હતી. મને 9:30 વાગે પેલું શોભાયાત્રામાં કહેવા માટેનું આમંત્રણ હતું. 7 વાગ્યાથી તૈયાર થઈને બેઠો હતો આપની જાણ માટે. હમણાં બોલાવશે તમે મને 10:30 બોલાવ્યો એટલે એના 1:30 વાગ્યો છે, બરાબર છે. હવે 1:30 એટલે એન્ડ આવી ગયો. હવે આપણે બહુ કઈ બોલાય નહીં. તો શ્રીજી મહારાજના ચરણમાં પ્રાર્થના છે, જેણે સેવા કરી છે સૌનું ભગવાન મંગળ કરો. મંદિર સાથે જોડાયેલા રહેજો, સારા કામ કરજો, માતા પિતાની સેવા કરજો. ભલે ત્યાં સુધી ઈશ્વરે કંઈક આપ્યું હોય તો સારું કામ કરજો. અને ખાસ અહીંના કમિટીના સભ્યોને ભલામણ કે નવયુવાનો જેટલા આવે છે ને બહુ એક આશ લઈને આવતા હોય છે. એને સાચવવા એ આપણું પરમ પવિત્ર કર્તવ્ય છે. મને ખુશી એ વાતની છે કે રાકેશ શાસ્ત્રી હવે નિરંતર રહી અને મંદિરને વિશે આ મંદિર હવે 24 કલાક ઉપર રહે છે ને એનો મને બહુ આનંદ છે. આપણી પરંપરા છે, આપણી ધરોહર છે. આપણે નહીં હાચવીએ તો કોણ હાચવશે? આપણે બધાએ 5 વર્ષ દરમિયાન કરશું ને કામ તો આખા વિશ્વમાં સહજાનંદ સ્વામી દ્વારા સ્થાપિત મૂળ સંપ્રદાયનો જય જયકાર થશે. એમાં શંકાની વાત નથી. તો શ્રી હરિ એ પ્રમાણે આપણા મુદ્દા પાસેથી સત્કાર્યો કરાવે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી વિરમું છું. અસ્તુ. જય. જોરદાર તાળી.